નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉત્સાહભર્યું મતદાન। બપોરે 3 વાગ્યા સુધી 68.89% નોંધાયું। આમોદ નગરપાલિકાની 6 વોર્ડની ચૂંટણી માટે આજે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મતદાન મથક ઉપર લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 68.89% મતદાન નોંધાયું છે, જે મતદારોમાં રહેલા ઉત્સાહને સ્પષ્ટ રીતે દર્શાવે છે। ખાસ કરીને વોર્ડ નંબર 1માં ત્રિપક્ષીય જંગ જોર પકડી રહ્યો છે। અહીં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હોવાની ચર્ચા છે। તમામ પક્ષોના ઉમેદવારો પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે આ વોર્ડ ચૂંટણીનું કેન્દ્રબિંદુ બન્યું છે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામ પર ટકી છે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। હું યાસીન દિવાન વોર્ડ નંબર 1નો ઉમેદવાર છું, આમ આદમી પાર્ટીનો। આમોદ નગરપાલિકામાં અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ટોટલ 5 ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 5માં, વોર્ડ નંબર 6માં અને વોર્ડ નંબર 1માં। અમને પૂરો વિશ્વાસ છે કે અમારી આમ આદમી પાર્ટીની 5 સીટો આવે એવી આશા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીજલભાઈ નાગજીભાઈ ભરવાડ આજે અમારા વોર્ડમાં જંગી બહુમતીથી લોકો સ્વયંભૂ મતદાન કરવા આવી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ છે। લગભગ 80% જેવું મતદાન થવાની શક્યતા છે। 80%થી ઉપર મતદાન થશે। ભારતીય જનતા પાર્ટી વિજય થઈ રહ્યા છે। અમે સેકન્ડ ટાઈમ પહેલાં પણ અમારું ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર આ વોર્ડમાંથી જીતેલા હતા।